ખેડા પોલીસ વાયરલ વીડિયોનો મામલો લીવ રિઝર્વમાં મૂકેલા 3 પીઆઈ સામે લેવાયા કડક પગલાં 3 પીઆઈને પોલીસ વિભાગે કર્યા સસ્પેન્ડ નડિયાદ ટાઉન પીઆઈ હરપાલ ચૌહાણ સસ્પેન્ડ નડિયાદ પશ્ચિમના પીઆઈ યશવંત ચૌહાણ સસ્પેન્ડ વડતાલ પીઆઈ આર કે પરમાર પણ કરાયા સસ્પેન્ડ અગાઉ પોલીસ વિભાગે કર્યા હતા ત્રણેયને લીવ રિઝર્વમાં વસ્તુઓના જે સર્વે વગેરે કરવાનું આખું જે કૌભાંડ પકડાયું છે તે રીતે માહિતી મળી હતી કોના દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કેટલી વસ્તુ સીઝ કરવામાં આવી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે ફરિયાદી છે શરદકુમાર વિઠ્ઠલભાઈ બામરોલિયા એ પોતે મામલતદાર તરીકે નડિયાદમાં ફરજ બજાવે છે તારીખ 23/2 ના રોજ તેઓએ કબ્રસ્તાન ચોકડી અમદાવાદી દરવાજા બજાર આવેલી સસ્તા અનાજની દુકાન છે કે જે સંજય રમેશચંદ્ર સચદેવના નામે છે તેઓની દુકાનમાં તપાસ કરતા જે જાહેર વિતરણ વ્યવસ્થાના જે જથ્થો હોય એ જથ્થા પૈકી ઘઉં ચોખા ખાંડ બાજરી જે પ્રોડક્ટ છે એ બધી જે એની અંદર જથ્થાની અંદર સરકારની ફાળવણી કરતા વધુ માલુમ પડેલી અને જે અનુસંધાને તેઓએ તપાસ કરેલી તો દુકાનની અંદરથી રાશન કાર્ડ વધારાના મળી આવેલા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લેપટોપ છે મોબાઈલ છે એક મંત્રાનું ડિવાઇસ અને પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ મળી આવેલી તે બાબતે જે ઓપરેટર રાજવીર છાસટિયા જે છે એની પૂછપરછ કરેલી અને દરમિયાનમાં તેમને એવી જાણકારી મળેલી કે આ જે શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ જે છે એનો ઉપયોગ કરી અને એ શંકાસ્પદ ફિંગરપ્રિન્ટના આધારે આ સસ્તા અનાજની દુકાનનું જે માલ સામાન છે સગે વગે કરવામાં આવી રહેલું છે તો તે આધારે પૂરતી તપાસ હાથ ધરી અને આ અનુસંધાને આઈપીસી કલમ 409, 468, 471, 114 અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 આઈટી એક્ટ તથા આધાર એક્ટની કલમ 36 અને 32 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે ગુનાની તપાસ હાલમાં ચાલુ છે સર કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી આમાં એ તપાસનો વિષય છે હાલ પરંતુ જે સ્થળ છે બનાવ સ્થળેથી રેડ દરમિયાન શંકાસ્પદ ફિંગરપ્રિન્ટો મળી આવેલી હતી હજુ ગઈકાલ રાતના ગુનો દાખલ થયેલો છે એટલે પૂરતી તપાસના અંતે આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા માટે આરોપીઓના નામ સર આરોપી પૈકી એક સંજય રમેશચંદ્ર સચદેવ છે અને બીજા તેમના ઓપરેટર રાજવીર છાસટિયા નામ છે તે સિવાય તપાસમાં જે કોઈ પણ મળશે તે તમામ